બહુ જ સુંદર વાત છે. હું એક ધર્મને સ્વીકારી ચૂક્યો. એ શરણાગતિ હોય, સમર્પણ હોય, સેવા હોય કે ભક્તિ હોય, કોઈ કર્તવ્યને મેં જ્યારે ધર્મ તરીકે સ્વીકાર્યો, તેને બીજો સ્વીકારતો હોય તેનામાં મને જો મૈત્રી ભાવ નથી આવતો, મતલબ કે મેં એ કર્તવ્યને ધર્મ તરીકે નથી સ્વીકાર્યો, પણ કોઈક લાભને કારણે સ્વીકાર્યો છે. કોઈ પણ કર્તવ્યને આપણે ધર્માર્થ સ્વીકારી શકીએ, ધનાર્થ સ્વીકારી શકીએ, કામ સુખાર્થ સ્વીકારી શકીએ, મોક્ષાર્થ સ્વીકારી શકીએ. ઘણા બધા હેતુઓથી આપણે ઘણા બધા કર્તવ્યોને સ્વીકારી લેતા હોઈએ છીએ. ધર્માર્થ સ્વીકારવો એક સ્વીકાર. આમાં એક સૂક્ષ્મ અંતર સમજવા જેવું છે કે કોઈ કર્તવ્યને આપણે ધર્માર્થ સ્વીકારીએ અને કોઈ કર્તવ્યને આપણે ધર્મ રૂપે સ્વીકારીએ. બહુ સૂક્ષ્મ અંતર છે. ધ્યાનમાં લેશો તો ખ્યાલમાં, ધ્યાનમાં લેશો તો મજા આવશે તમને. ધર્માર્થ કોઈ કર્તવ્યને સ્વીકારવો એટલે એ કર્તવ્ય ધર્મ નથી, પણ આ કર્તવ્ય કરવાથી મારો ધર્મ સંપન્ન થશે, તેથી આપણે એ કર્તવ્યને ધર્માર્થ સ્વીકાર્યો અને ધર્મ રૂપે સ્વીકાર્યો. એટલે આ કર્તવ્ય જ મારો ધર્મ છે. આનાથી બીજો કોઈ ધર્મ મારે વધારે સિદ્ધ કરવો નથી. જેમ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભજન આપણો ધર્મ છે. સ્વસ્ય અયમેવ ધર્મ. કોઈ ધર્મની સિદ્ધિ માટે આપણે ભગવત ભજન નથી કરી રહ્યા, પણ ભગવત ભજનને ધર્મ રૂપે કરી રહ્યા છે. એટલે ધર્માર્થ કોઈ કર્તવ્યને સ્વીકારવો એ સ્વીકૃતિમાં જ એ ધર્મ નથી, એ આપણે ખુલાસો કરી દઈએ છીએ. કેમ કે એને એ કર્તવ્યને આપણે ધર્મ રૂપે નથી સ્વીકારી રહ્યા, પણ ધર્માર્થ સ્વીકારી રહ્યા છે. મેં પહેલા દિવસ, કાલની વાત છે, કાલે જ તો શરૂ થઈ ને, કાલે જ મેં વાત કરી હતી સવારના સેશનમાં કે પત્નીને ધર્મ પત્ની એટલા માટે કહેવાય કે ધર્માર્થ સ્વીકારેલી જે સ્ત્રી એને ધર્મ પત્ની કહેવાય. આ મારા ધર્મની સહચારણી છે. જે હું ધર્મ કરીશ એમાં અડધો ભાગ એનો હશે. મારું ધર્મ હું સંપન્ન કરી શકું તેના માટે મને કોઈક સ્ત્રીની અપેક્ષા હોય. એ ધર્માર્થ પત્ની, ધનાર્થ પત્ની એટલે પેલી દહેજવાળી પત્ની, જેને પરણ્યા પછી બાળી નાખવામાં આવતી હોય છે, એ ધનાર્થ પત્ની. એમ ધર્માર્થ પત્ની ધર્મ પત્ની, ધનાર્થ પત્ની ધન પત્ની, જેને પરણ્યા પછી બાળી શકાય. ઉલટું અર્થ નહીં લેતા હો ભાઈ સાહેબ, હું કોઈ બીજા અર્થમાં કહી રહ્યો છું. કામાર્થ પત્ની એટલે જે ફક્ત કામોપભોગ માટે સ્વીકારી હોય, અને મોક્ષાર્થ પત્ની એટલે મુક્ત થવા માટે સ્વીકારી હોય. એમ પત્નીઓ પણ ચાર જાતની હોઈ શકે, પતિ પણ ચાર જાતના હોઈ શકે. ધર્મપતિ, ધનપતિ, કામપતિ, મોક્ષપતિ. પતિ પણ ચાર જાતના હોઈ શકે. એમ કોઈ કર્તવ્ય પણ ધર્માર્થ હોઈ શકે, ધનાર્થ હોઈ શકે, કામાર્થ હોઈ શકે, મોક્ષાર્થ હોઈ શકે. ક્યારે પુષ્ટિ માર્ગમાં કોઈને કલ્પના નહીં આવી હોય એવી વાત હવે પ્રવૃત્તિ થઈ રહી છે કે ધનાર્થ આપણે સેવા કરી શકીએ છીએ. આશ્ચર્ય થાય છે. સેવા ધનાર્થ હોય તો જો સેવા ધનાર્થ હોય તો ગોસ્વામી પણ ધનાર્થ હોઈ શકે ને. ગોસ્વામી કેવી રીતે ધનાર્થ હોઈ શકે એનો એક તમને દાખલો આપું. કડીવાલા રાજેશ બાવાએ મને આ ધર્મોપદેશ કર્યો. એ મુંબઈ અવારનવાર પધારતા, તો એમના દાદાજીના કોઈક સેવક ને કામ સોંપતા, શાક લઈ આવવાનું, કંઈ કરિયાણાની વસ્તુ લઈ આવવાનું. જ્યારે લાવે ત્યારે 5-10 રૂપિયા એમાંથી પચાવી જાય. એટલે 5ની ચીજ હોય 10માં લાવે, 5 પોતાના ગજવામાં નાખે ને 5ની ચીજ આપે. ઉચિત તો એક દિવસે રાજેશ બાવાને ખ્યાલમાં આવી કે આવો ઘોટાળો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે તમે અમારા દાદાજીના સેવક થઈને આવું કાં કરો? એણે બહુ સુંદર જવાબ આપ્યો કે કૃપાનાથ, ગામમાં બધો આસુરી દ્રવ્ય છે, દૈવી દ્રવ્ય તો ફક્ત આપને ત્યાં જ છે. અને દૈવી દ્રવ્ય ન હું વાપરું
તો મારી મતિ ભ્રષ્ટ થાય, એટલા માટે 5 ના 10 કરું છું. તે ધનાર્થ ગુરુ, જેમ ધર્માર્થ ગુરુ હોઈ શકે તેમ ધનાર્થ ગુરુ પણ હોઈ શકે, કામાર્થ ગુરુ પણ હોઈ શકે. એની વિવેચના હું કરવા નથી જતો હમણાં. ઘણા બધા જાણતા હશે કે કામાર્થ ગુરુ કેવા હોય. મોક્ષાર્થ ગુરુ હોઈ શકે. પણ આપણે ત્યાંની વાત એક સ્પષ્ટ સમજો કે ધર્મ, અર્થ, કામ, મોક્ષ એ ચારે પુરુષાર્થો માટે ભક્તિ નથી કરવાની. ભક્તિ માટે ચારે પુરુષાર્થ કરવાના છે. એટલે ભક્તિ માટે આપણે ચારો પુરુષાર્થ કરીએ છીએ તો આપણી ભક્તિ આપણો ફલરૂપા ભક્તિ થઈ. અને ધર્માર્થ જ્યારે આપણે ભક્તિ કરતા હોઈએ, ધનાર્થ ભક્તિ કરતા હોઈએ, કામાર્થ જ્યારે ભક્તિ કરતા હોઈએ કે મોક્ષાર્થ જ્યારે ભક્તિ કરતા હોઈએ, ત્યારે ભક્તિ એ ધર્મનું સાધન, ધનનું સાધન, કામનું સાધન, મોક્ષનું સાધન થઈ. પણ પછી ભક્તિ, મહાપ્રભુજી જે અર્થમાં ભક્તિ કહી રહ્યા છે તે અર્થમાં એ ભક્તિ રહી જતી નથી. અને તે અર્થમાં ભક્તિ નથી રહેતી. તેથી જે ભક્તિ કરતો હોય તેમાં આપણને જેલેસીનો ભાવ આવતો હોય છે. કેવી રીતે જેલેસીનો ભાવ આવે? સેવા અમે કરીશું, અમે એક ઠેકાણે ખરેખર છોકરો મોકલાવ્યો, ભાઈ મહારાજશ્રી પ્રવચન કરે છે તો મહારાજશ્રીને ત્યાં જઈને ભેટ ધરજે અને કહેજે કે ઠાકુરજીનો અને મહારાજશ્રીનો ચિત્ર આપો. તેમના સમાધાનીએ મહારાજશ્રીનો ચિત્ર આપ્યો, પણ બિરાજતા હવેલીમાં ઠાકુરજીનો ચિત્ર ના આપ્યો. તેને કહ્યું, કેમ? હવેલીમાં બિરાજી રહ્યા છે, બધા વિષ્ણુને દર્શન આપો છો, તો અમે ઠાકુરજીનો ચિત્ર આપો. તો સમાધાનીજીએ બહુ સુંદર વાત કહી કે જો અમારા ઠાકુરજીનું ચિત્ર તમને આપીએ તો પછી તમે અમારે ત્યાં દર્શન કરવા જ નહીં આવો, ઘરમાં સેવા કરવા માંડો. એટલે તમને જોઈતો હોય તો મહારાજનો ચિત્ર મળશે પણ ઠાકુરજીનો ચિત્ર નહીં મળે. એટલે જે ઠાકુરજીની સેવા માટે વૈષ્ણવોથી પૈસા માગવામાં આવે છે એ વૈષ્ણવને ઠાકુરજીના ચિત્ર પધરાવવામાં પણ બીક લાગતી હોય તો વૈષ્ણવ સાથે મૈત્રીનો પારો કેટલો નીચે ઉતરી ગયો, કેટલો નીચે ઉતરી ગયો. મારી પાસે ટેપ રેકોર્ડર છે. સમાધાનીએ ચોખ્ખું કહ્યું કે ના ના, મહારાષ્ટ્રીનો ચિત્ર જોઈતો હોય તો તમને આપી દઈએ પણ ઠાકુરજીનો ના આપીએ. કેમ કે ઠાકુરજીનું ચિત્ર તમે લઈ જાઓ પછી અહીંયા આવો જ નહીં તો પોસાય કેમ અમને? અમે હવેલી ખોલીને બેઠા છીએ, કંઈ ધર્મા તો થોડી કરવા બેઠા છીએ. ધંધો ચાલતો રહેવો જોઈએ ને હવેલીનો. એટલે ઠાકુરજીનું ચિત્ર ના આપે. એટલે મૈત્રી ભાવ ખંડિત થયો. ક્યાં તો આપણે એમ કહી રહ્યા છીએ કે મહાપ્રભુજીની 2 સૃષ્ટિ છે, નાદ સૃષ્ટિ ને બિંદુ સૃષ્ટિ. જો બંને મહાપ્રભુજીની સૃષ્ટિ હોય તો બંનેમાં મૈત્રીથી પણ વધારે ચડિયા તો ભાઈચારાનો સંબંધ હોવો જોઈએ. એ ભાઈચારાના સંબંધની તો વાત દૂર ગઈ, મૈત્રીનો સંબંધ નથી. તમને જેલેસી થાય છે કે વૈષ્ણવ પોતાના ઘરમાં સેવા કરવા માંડી જાય ને અમારે ત્યાં આવે નહીં. તેથી વૈષ્ણવને ઘર સેવામાંથી પરાંગમુખ કરો. જેટલો પરાંગમુખ કરો, અપરસના બહાને પરાંગમુખ કરો, અન્યાશ્રયના બહાને પરાંગમુખ કરો, એને રાગ, મેઘ, ભોગ, રાગ, વૈભવના બહાનાથી પરાંગમુખ કરો. જેમ બને તેમ એને સેવાથી પરાંગમુખ કરો. સેવાથી પરાંગમુખ કરો અને સેવાનો ગીત ગાતા રહો એટલે લલચાઈને જાય નહીં તો જશે ક્યાં? આ જે બધી ટેકનિક છે ને, આ ટીવીમાં પેલા એડવર્ટાઇઝમેન્ટની ટેકનિક છે કે જે વાત એમને ખપાવવી હોય, માર્કેટિંગ કરવી હોય, તેમાં એક છોકરીને મૂકી દે કે આ તમે કે શેમ્પુ વાપરશો તો તમારા વાળ એટલા વધી જશે કે તમે પથરામાં ફસાયો તો ભાટો એ તમારા વાળથી ખેંચાઈને જશે. એ તો કોઈના વાળ ખેંચાતા આવે છે ભાટા વાળથી? પણ જોનારાએ બેવકૂફ ને જેને દેખાડનારાએ બેવકૂફ પાછા એના કરતા ચડી હતા. પણ પેલી છોકરી ગમતી હોય ને એટલે બંનેને પોસાતું હોય છે. લાંબા વાળવાળી છોકરી પેલી જાય આમ 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 કરતી ને ભાટા બાંધીને ઉડાવીને ચોટીથી લે. અરે કોઈ ચોટીથી આમ ભાટા ઉડતા હોય? બેવકૂફીના ઢગલા. પણ પેલું લલચાવે ને, એ જ્યારે પણ તપસ્યા કરતા ત્યારે ઇન્દ્ર એવી રીતે રંભા, ઉર્વશી, અપ્સરા મોકલાવી દેતા, એમ ટીવીમાં દરેક એડવર્ટાઇઝમેન્ટમાં માર્કેટિંગ માટે એવી રીતે લલચાવવામાં આવે છે. એ ધંધો ધર્મમાં શરૂ થઈ ગયો કે તમને લલચાવતા રહે.
નિરંતર લવ ચાલતે કે આજે આ મનોરથના દર્શન કરો, કાલે આ મનોરથ દર્શન, આ મોટા આટલા બીબાના ઢાળાના જેવા બુંદીના ને મોહનથાળના ને સેવના ને લાડુના લલચાઈ જાવ તમે કહો આટલી બધી સેવા તો અમારાથી ક્યાંથી થાય? તો બાળકો જ કરી શકે. બાળકો શું ભીતરિયા રસોઈયા છે કે બાળકો કરે? અરે તમે કરો, તમારા પૈસાથી કરી રહ્યા છે ને તમને બેવકૂફ બનાવે છે. પૈસો તમારો અને તમને જ બેવકૂફ બનાવે છે. તમારા પૈસાથી પેલી એડવર્ટાઇઝમેન્ટ ચાલતી હોય છે, તમે તેલ ખરીદો, તમે શેમ્પુ ખરીદો અને તમને જ બેવકૂફ બનાવે. એ મૈત્રીનો સદંતર રાસ કહેવાય. બેવકૂફ બનાવીને પૈસા લેવાનું. દેખાડી દે તમને કે આ મંજન કરો, એમ મંજન કરે. સવારે ઉઠીને પેલી એક છોકરી આગળ કહી જાય, આપણને લાગે કે ચાલો ને કરો, એ જ મંજન કરો. કોઈ છોકરી આવતી નથી. કોઈ છોકરીએ મને આજ સુધી આમ કર્યું જ નથી. હું તો કેટલા વર્ષથી મંજન કરી રહ્યો છું. કોઈ છોકરી આજ સુધી નથી કર્યું. બેવકૂફ બનાવવાના ધંધા. આવા દ્રશ્યો દેખાડે એટલે માણસો ભોળવાઈ જાય. હવે દૃશ્યો જોઈને પછી છોકરાઓને થાય કે ચાલો તો આપણે કરીએ. ને સવારે ઉઠીને સૌથી પહેલા ખ્યાલ આવે મંજન કરતી વખતે, શું બેવકૂફીની વાત છે. અકલના દિવાલા નીકળી ગયા છે. આટલી બધી માર્કેટિંગ જોતા આ માર્કેટિંગ ધર્મમાં સાચી કહેવાય? ટૂથબ્રશ માટે, ટૂથપેસ્ટ માટે કદાચ હશે સાચી, ત્યાંય હું તો એને સાચી નથી માનતો. મનોવૃત્તિ ખરાબ થાય છે. સવારે દાંત સાફ કરવાના ઠેકાણે, દાંત સાફ કરવાની ભાવનાના ઠેકાણે બીજી જ ભાવના પેદા થતી હોય છે. આપણે દાંત આપણું ડાચું જોતા હોઈએ આરસીમાં ને યાદ આવતો હોય કોઈક ચહેરો કે કોક કરશે. કોણ કરશે? પણ કોઈ નથી કરતો. હું તો આજે 68 વર્ષનો થયો, કોઈએ મને આજ સુધી, મારી વાઈફે નથી કર્યો. બીજાની વાત તો જવા દો. આજે મારી વાઈફે કોઈ દિવસે એમ નથી કહ્યું કે ઓ આટલો તમે ટૂથબ્રશ કર્યો ને કેટલી સુંદર સુગંધ. વાઈફે નથી કહ્યું, બીજી કોણ છોકરી કરશે? બેવકૂફ બનાવવાના ધંધા શુદ્ધ. કોઈ માર્કેટિંગમાં કોઈ દમ નથી બેવકૂફી સિવાય. એ બેવકૂફી આપણને પોસાય છે. શા માટે? કંઈક ને કંઈક લોભામણું મૂકવામાં આવે છે. કંઈક ને કંઈક લોભામણું મૂકવામાં આવે છે. એ લોભામણું જે મૂકવામાં આવે છે તેનાથી જે ભાવ ખંડિત થાય છે તે ભાવ છે મૈત્રીનો. તમે જેને કહી રહ્યા છો એને તમારો મિત્ર નથી માની રહ્યા, તમે એને પોતાનો બકરો માની રહ્યા છો કે આવી જાય, ખવાઈને મોટો કરે, પછી એક દિવસે એને હલાલ કરીએ. એમ બકરો માની રહ્યા છો. જો મિત્ર માનતા હો તો આવી કોઈ દિવસે માર્કેટિંગ થઈ શકે નહીં તમારાથી. માર્કેટિંગનો ભાવ તમારા હૃદયમાં જાગે નહીં કે અમારો મહારાજોનો કામ ઠાકુરજીનો અને મનોરથની માર્કેટિંગ કરવાનો છે. એવો કુવિચાર, આવો દુર્વિચાર વલ્લભ વંશમાં તો જન્મી શકે જ નહીં, ને જન્મે તો વલ્લભ વંશ જ નહીં. હું તો એમ કહું છું. પણ છતાંય આપણને ચાલુ છે, કેમ કે લોભામણાઓ મૂકવામાં આવ્યા છે. એટલે ધર્મની બીજી પત્ની જે છે તે પત્ની છે મૈત્રી. એટલે જે હું ધર્મ કરતો હું એ ધર્મ જો બીજો કરતો હોય તો મને સ્પર્ધાનો ભાવ ના આવવો જોઈએ, મને મૈત્રીનો ભાવ આવવો જોઈએ કે ના, આ હું જે ધર્મ કરી રહ્યો છું એ ધર્મ એ પણ કરી રહ્યો છે, એ મારો મિત્ર છે, ધર્મ મિત્ર છે. જેમ ધર્મ પત્ની, ધર્મ પતિ, ધર્મ બંધુ, એમ ધર્મ ભાઈ, એમ ધર્મ મિત્ર છે. અમે એક ધર્મના અનુગામી છે. એ મૈત્રીનો ભાવ તમને જે કર્તવ્યને નિર્વાહ કરતા જાગતો હોય તો તમારો એ કર્તવ્ય ધર્મમાં એ કર્તવ્યરૂપી ધર્મને, ધર્મની પત્ની મૈત્રી વરી હોય તો એ ભાવ જાગી શકે, નહીં તો ન જાગી શકે. ત્રીજો ભાવ ધર્મની પત્નીનો શાસ્ત્ર ભાગવત આપણને સમજાવે છે કે દયાનો ભાવ છે.